वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणि च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 30। કવિશ્વર દલપતરામજી સુંદર મજાની ભગવાનની વન વિચરણની કથાઓ લખે છે. મૂળજી બ્રહ્મચારી દાદા ખાચરને કથા સંભળાવે છે. મહારાજ વન વિચરણ કરતા કરતા બુટ્ટલ પૌરની અંદર પહોંચ્યા છે. માયાદત્ત નામનો રાજા અને માયા એમની ભગીની બેન બંને જણાએ ભગવાનની બહુ સેવા કરી. બહુ સ્નેહથી પોતાના દરબારગઢમાં લઈ ગયા. આગળ લખે છે, સો દો જન કો સ્નેહ નિહારી મન में ભયે પ્રસન્ન મુરારી અતિ નિર્મલ मन जाने इनको तब निज ज्ञान दिए प्रभु तिनको. બંને ભાઈ બહેનનો સ્નેહ જોઈને હરિ મનમાં અતિ પ્રસન્ન થયા. જ્યારે બંનેના મનને અતિ નિર્મળ જોયા છે, પ્રભુએ તેમને પોતાનું યથાર્થ જ્ઞાન દીધું. નિર્મળ મન થાય એટલે જ્ઞાન દે એ ટકે. નહીતર નિર્મળ મન ના હોય, કામ ક્રોધ લોભ વાસના માન ઈર્ષા કપટ દ્વેષથી ભરેલું મન એ કથામાં બેસે કે ગમે ત્યાં બેસે, કોઈ એને બે શબ્દ હિતના કે ને તો એને હાચા ન મનાય. અંતઃકરણ નિર્મળ નથી ને એટલે એ એનો વિરોધ કરે. હા, એ પોઝિટિવ ન લે, નેગેટિવ લઈ લે. પેલા દોષના કારણે અંતઃકરણ દગ્ધ છે ને, અંતઃકરણ શુદ્ધ નથી એના કારણે. પણ જો હૃદયમાં નિર્દોષ અને નિષ્પાપ પ્રેમ જ્યારે હોય ને હૃદયમાં અને નિસ્વાર્થ ભાવ હોય તો કેનારના શબ્દની અસર થાય. સામે પણ એવું છે અને કેનારમાં પણ એવું છે. જો રાગ દ્વેષ અહમ મમત્વ સ્વાર્થ અપેક્ષા રહિત જ્યારે વાત કરનારો વક્તા હોય તો પણ સામેના હૃદયમાં અસર થાય. નહીતર ગમે એવું નિર્મળ અંતઃકરણ હોય તો પણ અસર ન થાય. દોષીમાં તો થાય જ નહીં. એટલે આના બંનેના અંતઃકરણ નિર્મળ જોયા ત્યારે પ્રભુએ તેમને પોતાનું યથાર્થ જ્ઞાન દીધું. શ્યામે સદ્ય સમાધિ કરાઈ અક્ષરધામ સુધિયો દેખાઈ અનંત પાર્ષદ સુત પરમેશા
નિરખી જાગૃત ભયો નરેશા. ધામ મહી નિરખી છબી જેહી, દૃગયાગે દેખી છબી તેહી. વર્ણિવેશ સકલ સુખ રાશિ, જાન્યા અક્ષરધામ નિવાસી. જાન્યા અક્ષરધામ નિવાસી. જ્ઞાન આપવા માટે હરિએ મહાદત્ત રાજાને તત્કાળ સમાધિ કરાવી. જોયું, ભગવાનને જ્ઞાન આપવું છે, હવે અનુભવ જ્ઞાન જ આપી દઈએ, એને સીધો અનુભવ જ થઈ જાય. હવે લાંબુ લાંબુ બહુ લેક્ચર નહીં, તત્કાળ સમાધિ. તેમાં એમને શ્રેષ્ઠ અક્ષરધામ દેખાયું. રાજાએ અનંત મુક્તિયુક્ત પુરુષોત્તમને જોયા. પછી તે રાજા સમાધિમાંથી જાગૃત થયા. તેમણે અક્ષરધામમાં જે મૂર્તિ નિરખી હતી એ જ મૂર્તિ પોતાની આંખો સામે દેખી. એમણે વર્ણિવેશ ધારી નીલકંઠજીને સર્વ સુખના રાશિ, અક્ષરધામના વાસી એવા સાક્ષાત પુરુષોત્તમ અવિનાશી જાણ્યા. સમાધિમાં જે સ્વરૂપ જોયું ને એ જ એમણે સામે જોયું, એક થઈ ગયું. વર્ણિવેશે જ દર્શન આપ્યા છે. અક્ષરધામમાં પણ ભગવાન આપણા માટે હજી તપ જ કરે છે. શું કરે છે? ન્યા કાંઈ મેવા મીઠાઈ ખાતા મોજ નથી કરતા, ને આપણી ચિંતા કરે છે. અને ન્યા બેઠા ચિંતા કરી ત્યારે તો આ ધરતી ઉપર એમને અવતાર લીધો. કે આ બધા મારા જીવ છે એ મારા ધામ સુધી ક્યારે પહોંચશે? આવો શુભ સંકલ્પ મુક્તોએ ઝીલ્યો અને મહારાજને મુક્તો ધરતી ઉપર પધાર્યા. હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દે. આ બધા જીવને મારું જ્ઞાન થાય અને મારા અક્ષરધામનું મહાસુખ, પરમાનંદ, મહા આનંદને હું પમાડું. આવી રીતની ભગવાન ન્યા બેઠા બેઠા આપણી જ ચિંતા કરે છે. અહીં બેઠા આપણે એની ચિંતા કરતા છીએ કે નહીં? ઓછી. આપણે આપણી ચિંતામાંથી નવરા થઈ પછી એની કરીએ ને. કારણ કે આપણને આપણું જ દેખાય, આપણું જ ખાવું ને આપણું જ પીવું ને આપણું જ પહેરવું ને આપણું જ ચાલવું ને આપણું જ માન, આપણું જ બધું સ્ટેટસ. ઘણા માણસો ભગવાનને સાઈડમાં રહે, મારો ફોટો કરો પહેલાં, મને થોડો હાઇલાઇટ કરો. કોને કરો? હાઇલાઇટ કરો મને, બસ. હા, આપણો છાપો પડી જવો જોઈએ, આપણી યશ કીર્તિના ધજા પતાકા ફરકવા જોઈએ. ભગવાનનું થાય એ થાય, ભગવાન કાંઈ બોલે નહીં. હા, અને કરવા કોના પડે કે જેના ન થતા હોય? ભગવાનને તો સ્વયં થાય છે. પણ ભગવાન ચિંતા પોતાના ભક્તની કરે, જીવની કરે. જીવની ચિંતા કરીને ભગવાન ધરતી ઉપર પધારે અને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપે, સમાધિ કરાવે. પાછળ પાછળ જાય. તમે વિચાર તો કરો, નહીંતર એક જગ્યાએ બેઠા બેઠા બધું કરી નાખતા હોય તો હું આ દોડાદોડી કરવી? ઘડી કાંયાન ઘડી કાંયાન ઘડી કાંયાન. અને કાં સામર્થ્ય છે અને કાં બધાને પોતાની પાસે બોલાવી લે ને. આવી વિચાર કોને હોય? આવા વિચારો કોને આવે? આપણને. આપણને આ બધા કે આ શું, ઘણી વાર આપણે શું રખડ રખડ કરવાનું આવશે આપણા? ભગવાનને આવવું ને જવું નથી, એને કાંઈ છે જ નહીં. એ તો બધે જ છે. પોતાની ઈચ્છા થાય ત્યાં પ્રગટ થઈ જાય. કંઈ મારે પ્રગટ થવું છે, આ બ્રહ્માંડમાં થવું છે, આ લોકમાં થવું છે, આ દેશમાં થવું છે, તો ભગવાન ત્યાં થઈ જાય છે, પ્રગટ થાય. ખાલી હોય તો ખરા. અગ્નિ તો લાકડામાં બધે રહેલો જ છે, સમજ્યા? પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. પ્રેમ રૂપી અગ્નિ પ્રગટે ત્યારે ભગવાનનું પ્રાગટ્ય થાય છે, દર્શન થાય છે. ભગવાનની અક્ષરધામની છબી જોઈ તબ અર્ચન ઉપચાર હી લ્યાઈ, પ્રેમ સહિત પૂજે સુખદાયી. ધૂપ દીપ આરતી ઉતારી
પુનિ પુનિ પ્રણમી સ્તુતિ ઉચારી. પછી એને ઓળખી લીધા. મયાદત્ત નામના રાજાએ અને માયા રાણીએ ભગવાનને ઓળખી લીધા અને એમણે મહારાજની પૂજા સામગ્રીઓ બધી લાવી અને પ્રેમથી પ્રભુનું પૂજન કર્યું. ધૂપ દીપને આરતી કરી, વારંવાર પ્રણામ કરીને આવી પ્રકારની સ્તુતિ કરી. લ્યો, સ્તુતિ આવી પાછી. ભગવાનના ભક્તને જ્યારે હૃદયમાં પ્રેમ પ્રગટે છે ને, અહો ભાવથી જ્યારે છલકાઈ જાય છે ને, ત્યારે આપોઆપ પ્રાર્થના સ્તુતિ એમના હૃદયમાંથી ઝરણું ફૂટી નીકળે છે. માણસ ગાવા માંડે છે, નાચવા માંડે છે, બોલવા માંડે છે. શું કરવા? હા, પાગલ બની જાય છે એમ. આ બહુ બોલે છે અને બહુ કહે છે, એ પ્રેમ છે. શું છે? એ ભગવાનને મંડે કેવા. હા, ભગવાન રહી ન શકે. હા, એમની ઉપકાર એટલો, એના ભગવાનનો ઉપકાર એના ઉપર એવો હોય, એમને સુખ એવું આવતું હોય. આપણે ઘણીવાર નથી, કોઈ આપણને કાંઈક વળી મદદ કરી દે કે આપણું ધાર્યું કંઈક કરી દે એટલે આપણે એમના બે મોઢે વખાણ કરીએ. હા, સ્વામી તો હો, આ ભગત તો હો. હા, પછી કાંઈ શબ્દ ન ખબર પડે તોય ઓહો તો કરે છે. એ સ્તુતિ છે. શું છે? હા, જ્યારે ધ્રુવ જંગલમાં તપશ્ચર્યા કરતા હતા ને એ વખતે એમને ભગવાનના દર્શન થયા અને એમને સ્તુતિ કરવા માંડ્યા. લો, તરત એને પહેલા તો ઈચ્છા થઈ, મારે બોલવું છે, મારે કંઈક કહેવું છે ભગવાનને, વનું વર્ણન કરવું છે મારે, પણ એની પાસે કંઈ શબ્દો નહોતા. તો ભગવાને કૃપા કરી. હા, એના ગાલે શંખ અડાડ્યો, ઓઠે શંખ અડાડ્યો. 4 વેદથી સ્તુતિ કરવા લાગ્યા. ધ્રુવજી 5 વર્ષના ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. એમાં અહીંયા પણ જ્યારે સમાધિ થઈ અને ભગવાનના પ્રત્યક્ષ દર્શન થયા, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું, મહિમા સમજાણો, એટલે સ્તુતિ શરૂ થઈ ગઈ. સરસ મજાની સ્તુતિ. હે ધામી અક્ષરધામ કે, કોટિક જગ કરતાર હો, નર રૂપ ભઈ દર્શન દિએ તુમ, અખિલ જગ આધાર હો. મહારાજ આજ અથાહ હમ પર, કોટિધા કરુણા કરી. તપ તીરથ અરુવ્રત જપ કિએ બિન, आप आई मिले हरि. तुम ईश के ईश्वर कहाँ, अरु अल्प जीव कहाँ हमें प्रभु, आपको दर्शन कहाँ से पाइए कहु समय. हे धामी अक्षरधाम के, કોટિક જગત કરતાર હો. હે અક્ષરધામના ધામી, તમે કોટી બ્રહ્માંડના કરતા છો. આજે મનુષ્ય રૂપે થઈ તમે મને દર્શન દો છો, પરંતુ ખરેખર તો તમે સકળ વિશ્વના આધારભૂત છો. તમે મનુષ્ય જેવા જણાવો છો પણ મનુષ્ય નથી. તમે બાળક લાગો છો પણ બાળક નથી, જગતના તાત છો, અનંત બ્રહ્માંડના આધાર છો. હે પ્રભુ, આ બ્રહ્માંડના કરતા તમે છો. હે મહારાજ. રાજા ભગવાન નીલકંઠ વર્ણિની સ્તુતિ કરે છે. હે મહારાજ, આજ આપ શ્રીને અમારા ઉપર અનેક પ્રકારે અપાર કરુણા કરી છે. આ તમે જોવો ને, અમે હે હરિ જપ તપ તીરથ વ્રત અમે કાંઈ કર્યા નથી, તો પણ આપ અહીં આવીને અમને મળ્યા છો. એ આપનો ઉપકાર છે, આપની દયા છે, આપની કરુણા છે. કાંઈ કર્યું નથી. આપણે કહીએ છીએ ને, બહુ જન્મના પુણ્ય ઉદય થયા મારા પુણ્ય ઉદય થયા પાછલા. કેટલા પાછલા? મન પ્રગટ મળ્યા મહારાજ રે, સુંદર વર મારા શ્રી હરિ રે. પૂર્વજન્મના પુણ્ય મળે, પૂર્વજન્મના પુણ્ય મળે ને ભાવના છે એક
હૃદયની કે કંઈક એવું કર્મ થઈ ગયું હશે મહારાજ, એના કારણે તમે મળ્યા. પણ ભગવાન કે એમ પુણ્યથી હું મળું એવો જન્મ જન્મ મુનિ જતન કરાય, અંત સમય રામ આવે નહીં. લ્યો, કોટી જન્મ લે મહારે મુનિના ધ્યાનમાં ન આવે, એ સાંભળ્યો મુજને બોલાવે. આજ સખી આનંદની હેલી, હરિમુખ જોઈને હું થઈશું ઘેલી. તપરે તીરથમાં હું તો કાંઈ ના જાણું. અત્યારે તમે સામે બેઠા છો અને મને કયો કે આ કર, તો મારાથી ન થાય. હા, હું તો એવો હાવ અલ્પ જીવ છું. ભગવાન તમે કેટલા મોટા છો. હે કિયા અમે કિયા આપ જીવન જાણું છું, કેડી કુંજરનો મેળાપ જીવન જાણું છું. ક્યાં મેને ક્યાં તમે જીવન જાણું છું, એ તો કૃપા કરી છે તમે જીવન જાણું છું. લ્યો, ક્યાં અમે ને ક્યાં તમે. અમે અલ્પ જેવા કીડી જેવા જીવ, અને તમે મહામદજર, મહા મોટા કુંજર. કુંજર એટલે હાથી. તમે હાથી જેવા મહારાજ. મારા કુબામાં હાથી પેઠો મારા ભાઈ, હું તો નાચું થનક થઈ. તમે વિચારો, ક્યાં પેલો સગ્રામ ભગત, હા બિચારો ગરીબ, અને ક્યાં જન્મેલો, અને એ છતાંય પરમાત્મા એના ઉપર કેવી કૃપા કરી. એને ઘેરે જઈને હવારે પરોઠીએ વહેલા બારણું ખટખટાયું, બોલો. ત્યારે અંદરથી બૂમ પાડી પેલા સગ્રામ ભગતે, એટલે આટલો વેલો અત્યારે કોણ એલા? તારે કે છે તારે કુબે હાથી આવ્યો, બારણું ખોલ. તારે કુબે હાથી આવ્યો, અને આમ મહારાજનો ધીર ગંભીર અવાજ સાંભળ્યો, દોટ કાઢી. નાયો નહોતો, હજી દાંતણી નહોતું કર્યું, પથારીમાં પડ્યો હતો. તો વિચારો. અને આપણે નાહી ધોઈને પવિત્ર થઈને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈને હાથ જોડીને પ્રાર્થના કરીએ, મહારાજ પધારો. ભગવાન કે હજી હું સૂતો છું, તું જાગી ગયો પણ હું સૂતો છું, તું મને રહેવા દે. હું આવીશ ને ત્યારે તું પાછો બીજે વયો જઈશ. ઘણી વાર એવું થાય. આપણે શું કહીએ પૂજામાં, શું કહીએ? ઉત્તિષ્ઠો ઉત્તિષ્ઠનાથ સ્વામિનારાયણ પ્રભુ, ધર્મ સુનો દયા સિંધો સ્વેસામ શ્રેય પરમ કુરુ, આગચ્છ ભગવન દેવ સંસ્થાનાત પરમેશ્વર, અહમ પૂજામ કરિષ્યામી સદા ત્વમ સન્મુખો ભવા. ભગવાન કે ભવ ભવ આવી ગયા, હાલો શરૂ કરો. ત્યારે જેમ ભગવાન આવીને સામે બેહે ને આવડો ક્યાંક બીજે વયો જાય વેપાર કરવા, ક્યાંક વળી દુકાને વયો જાય, ક્યાંક મિત્ર પાસે વયો જાય, ક્યાંક બીજે વયો, જે ગમતું હોય ત્યાં પંચ વિષયમાં વયો જાય, ખાવામાં વયો જાય. કે રહોડામાં સમકારા બોલે છે, કંઈક સારું લાગે નાસ્તામાં, સારું નાસ્તો જલ્દી કરજો, હમણાં પૂજા પૂરી કરીને આવું છું. લે, તો મહારાજ કે ભાઈ રે કોડો, મને બોલાવે ને આવડો એમાં પડ્યો. ભગવાન રહેતા છે? લ્યો, ન રે. ભગવાનને બોલાવીએ. હા, અને અહીંયા ઘેરે ચાલીને ભગવાન સામે ચાલીને આપણે ત્યાં આવ્યા. કેવી કરુણા કરી, કેવી કરુણા કરી. અહીંયા કે છે રાજા એવું કે છે, પ્રભુ મેં કઈ જપ તપ કઈ કર્યા નથી, મને આવડે નહીં આવું કઈ, કોઈ જન્મ ના કર્યા. હા, કુબેલો બોલો, ખોલ્યું બારણું, ઓહો, તે પડી જ ગયો પેલા હેઠો, સમજ્યા? તરત પડી ગયો, સગ્રામ હેઠો પડી ગયો મૂર્છિત થઈને, અહોભાવમાં એવું થઈ ગયો કે એને ભાન જ ન રહ્યું. ત્યારે ભગવાનને જગાડવો પડ્યો, બોલો. એલા ઉઠ, હું અહીં જાગી નહીં, તારે ત્યાં તું હુઈ જાસ. લો, આ પ્રેમ, આ કરુણા, આ શું કહેવાય? સામે ચાલીને ક્યાં કીડી જેવો જીવ અને હાથી જેવા મહારાજ મારે કુબે આવ્યા. કુબો એટલે શું? કુબો એટલે શું? હા હા, આપણું હૃદય. આ કુબો શું છે?
આપણા હૃદય, આપણા આત્મામાં પરમાત્મા રહે છે ક્યારે? કે આપણે એને બોલાવીએ છીએ, પ્રેમથી બોલાવીએ છીએ. હા, રહેવા દે તો રહે, નહીં તો ભગવાન કે તાર ન રહેવા દે તો મારે ઘણું મોટું છે, ક્યાં મારે નાનું છે. પણ આને પ્રેમ જાગ્યો ને, સ્નેહ જાગ્યો ને, આહા હા હા, પાગલ બની ગયા. હે પ્રભુ, હે કરુણાનિધિ, જપ તપ વ્રત તીર્થ વ્રત કાંઈ મેં કર્યા નથી, અને તોય આપ અહીં આવીને અમને મળ્યા છો. કેમ આશ્ચર્ય મત પરમ, કેવું આશ્ચર્ય કહેવાય. ભગવાન કે હા, હવે જીવને ગરજ નહીં, મારે ગરજ રાખવી પડશે. આપણે નથી અહીં સભામાં કોણ ગરજ વધારે રાખે કહો તો? હવે આપવાનું લેવાનું એમ ને, પણ ગરજ કોણ વધારે રાખે? બોલો. આપણને એમ થાય કે વળી એના વિના આપણી આવ્યું અહીં જાન નહીં જૂતે તો હે. અને એ પાછળ કે જોઉં છું લે એકવાર નવરો હોય તો આવીશ કે પાછું કાંઈ ક્યાંક શું કે કંઈ કામ નહીં હોય તો આવીશ કે લે. હા, કાંઈ કામ નહીં હોય ને બધું બરાબર હશે તો આવીશ. તો કંઈક જો ચાલુમાં નહીં આવતો હશે ને, રસ્તામાં કોઈ કામ જો યાદ આવી ગયું ને ક્યાંક ફોન આવી ગયો તો પછી મારાથી નહીં અવાય લે. આવવા નીકળો તોય પાછો પડી જાય. આપણે ઘણી વાર આશ્ચર્ય થાય. મને કે સ્વામી અહીંયા બાપા સીતારામ ચોક સુધી પોગી જ ગયો હતો કે. પછી શું થયું? તે કે ફોન આવી ગયો કે. અને ફોનમાં કંઈ રામ ન હોય. શું કે ખબર? એક મિત્રનો ફોન હતો, મને કે હુવાણ કરવા આવો ને કે. લે, શું કરવા? હુવાણ કરવા આવો ને કે. બેય થોડેક તો પછી હું ન્યા વયો ગયો. ન્યા ન જઈ તો પછી એને આવું લાગે ને તેવું લાગે. અહીં ભગવાનને સાધુને કાંઈ લાગે જ નહીં. આમ છે ત્યારે લો, પ્રેમ નહીં, પ્રેમનું ઝરણું ફૂટે તો માણસ ભરાઈ જાય. હા, એના માટે ભગવાન પ્રત્યેની પ્રેમ લક્ષણા ભક્તિ ઉદય થાય. એના માટે તો મોટા મોટા રાજા મહારાજાઓ ઋષિમુનિઓ રાફડા થઈ જાય છે. પ્રેમ બહુ ઊંચી વસ્તુ છે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, સ્વર્ગ લોકમાં નહીં. જે ભક્તિવાળો ભગવાનનો ભક્ત સંત જોવે છે, દેવતાઓને પણ એમ થઈ જાય છે ઓહો હો, આમને મળે તો કેવું સારું. એ છે. હે પ્રભુ, ક્યાં તમે ઈશ્વરના પણ ઈશ્વર હે? તુમ ઈશ કે ઈશ્વર કહા યરુ, અલ્પ જીવ કહા હમે. प्रभु आपको दर्शन कहाँ से पाइए, कहूँ समे. હે પ્રભુ, ક્યાં તમે ઈશ્વરના પણ ઈશ્વર અને ક્યાં અમે અલ્પ જેવા જીવ. હે નાથ, આવું કીધું. બોલો, આ જો તો ખરાવું હે, ઉચ્ચારણ તો જો, ઉદ્ગાર તો જો, હૃદયનો ભાવ તો જો. હે નાથ, આપના દર્શન અમે ક્યારે કેવી રીતે પામી શકીએ? હે, અહીં મોટા માણાને, સુરતના મોટા ઉદ્યોગપતિને મળવું હોય તોય અઘરું. બોલો, આપણે અહીંયા તેડાવા હોય, અહીંયા પાછું આપણું એને સન્માન એની પાસે આપણું ન કરાવવાનું હોય, આપણે એનું કરવાનું હોય. કે ભલામણ આવો ને, તમને પટકો ઓઢાડીએ, મોટો હાર પહેરાવીએ, એકાદો શિલ્ડ દઈએ, તમારા બે વખાણ કરીએ, અને તમને હોય માઇક પકડાવીએ. આવો ને લ્યો. તો મળવું હોય તો એ પેલા પીએને મળવું પડે પહેલાં, પછી ત્યાંથી બીજા પીએને મળવું પડે, ત્યારે ત્રીજે પીએ ત્યાં પોગાડે નહીતર કે સાહેબ નવરા નથી. લ્યો, અહીંનો એક આવો એક ઉદ્યોગપતિ માણાને પણ બોલાવો હોય તો કેવું અઘરું પડે. ત્યારે આ તો કેવા મોટા ભગવાન, બોલાવો તરત આવે. બોલો, ક્યાં બોલાવે પણ લ્યો, બોલાવો છો ભગવાનને, બોલાવો છો. દાદાને બેહાડી દો ત્યાં ખુરશીએ, દાદા બેસી જાઓ, હા દર્શન કરી લ્યો. લ્યો, ભગવાન તરત તૈયાર હોય. એટલે બોલાય તો મારે આવવું છે, તારે ઘેરે આવવું છે, તું બોલાય તો ખરો. ત્યારે હવે મહારાજ તમારે આવવું છે, પણ હું નવરો નથી, તમારે તો આવવું છે. ઘણી વાર કહી ને કે હવે ઘણા દિવસ થયા, કંઈક પધરામણી ગોઠવો કંઈક. તો કે હમણાં સિઝન હાલે છે, કે નવરા પડીએ ત્યારે હમણાં રહેવા દો. હું કહીશ એમ કે હું કે
એટલે આપણા સામેથી કહે છે તો મહેમાન આવવાના હોય ને કે તમારે ઘેરે આવશે હોય તો આવો ને તારે, કે બહુ દિવસ થઈ ગયા આવો ને તારે. પ્રેમ પ્રેમ વસ્તુ એવી છે. કે ભગવાન ક્યાં તમે ને ક્યાં અમે, અહીંયા તમે સામે ચાલીને આવ્યા. અમે કઈ તમને ગોતવા નહોતા નીકળ્યા, તમે અમને ગોતતા ગોતતા આવ્યા. લ્યો, નિજ દાસ જાની દયાની અરજ ઉર ધરી લીજીએ, હે ભક્તિ સુત તવ ચરણ ભક્તિ સર્વદા શુભ દીજીએ. હે હરિ, અમને આપના દાસ જાણી અમારી એક અરજી ઉર્ધારો. હે ભક્તિ સુત ભગવાન, ઓળખી ગયા હો બંને ભાઈ બહેન. હે ભક્તિ સુત ભગવાન, આપના ચરણની શુભ ભક્તિ અમને સદાય આપો, સદાય આપો. અમારે શું જોઈએ છે? આ બધું એના બદલામાં તમારે જોતું એટલે લઈ લ્યો પાછું. અમારે આ વસ્તુ કાંઈ ખપતી નથી, કાંઈ જોતી નથી. અમને ખાલી ભક્તિ દ્યો, ભક્તિ. અને આપણે કઈ ભક્તિને હું બટકા ભરવા? આ તો વસ્તુ જોઈએ, માલ માલ જોઈએ. માલ આવો દો, માલ આવો દો, પછી તમારી ભક્તિ કરીએ. એ માલ આવે પછી ભક્તિ કરે કોઈ? કાંઈ ન હોય ત્યારે જ ભક્તિ થાય. માલ આવે એમાંથી એને હગે હગે કરવામાં ને એની બધી પછી તો પૂરું. જય સ્વામિનારાયણ. હા, જ્યારે કારખાનું ખાલીનું શું કહેવાય ચાલુ ન થયું હોય ને ત્યારે કે હા સ્વામી હમણાં તમારે હોય કે સેવા કહી દો તમે તમારે. હવે તો માળાને ભજન ભક્તિ જ કરવાનું છે એમ કે. હું કે કેમ કે હું નથી અને ચાલુ નથી થયો હજુ. હા, ત્યાં સુધી તમે તમારે ધબધબાઈને ભક્તિ કરી લે. પછી જેવું ચાલુ થાય એટલે બાય બાય. પછી આપણે કેવું પડે ભાઈ હમણાં ક્યાં ગઈ ભક્તિ? તો કે હમણાં ઉકાઈ ગઈ. આમાં નવરો ક્યાં છું કે આ પેલા પછી પણ ધંધો કરતા, કામકાજ કરતા, પ્રવૃત્તિ કરતા આ લોકનું બધુંય કરવાનું જવાબદારી પ્રમાણે કરવું જ પડે. ન કરવું પડે એવું નથી કહેતો, પણ એ કરતા કરતા એ ભક્તિ હુકાઈ ન જાય, ભગવાનમાં પ્રેમ ઓછો ન થઈ જાય. હા, એ મહત્વનું ખરું. બાકી ક્યારે શું થાય આ શરીરનો જ કાંઈ ભરોસો છે ભાઈ? શું થાય? પણ પછી બીજું આ લોકનું બધું મૂકીને જવાનું છે. હે મનુભાઈ, અહીંથી મૂકીને જવાનું છે, એ જ નકરું ભેગું કરીએ. જોઈએ શરીર ચલાવવા માટે, રહેવા માટે ઘર જોઈએ, હા કપડાં જોઈએ, ખાવાનું જોઈએ, થોડું વ્યવહારે જોઈએ. સમજ્યા? હા, નહીંતર જીવવા ન દે આપણને. હા, મેણાં ટોણા હાલું હાલું તો. પણ એ તોય જે ભગવાનને ભરોસે ભગવાનમાં પ્રેમ ભક્તિ કરે છે, ભગવાન એનું બધું સેટિંગ પાડી જ દેશે ને. આપણે પાડીએ એના કરતાં સારું પાડી દઈએ. હે ભાઈ, પાડી દે ને. આપણે શું વિચારી શકીએ? આપણે શું આયોજન કરી શકીએ? ભગવાન ધારે તમને પછી એમ થઈ આશ્ચર્ય કે હા મારું બેટું આ કાંઈ વિચાર્યું નહોતું એવું થઈ ગયો, કલ્પના નહોતી એવું થઈ ગયો. હા, પણ એ બધું ક્યારે ભગવાનને માથે નાખે તો. આપણે માથે રાખીએ તો ભગવાન કે મથ તારે લો, તું મારા નામમાં જ નથી તો હું તારા કામમાં ક્યાંથી બહુ. એટલે ભગવાન પછી કહે છે કે ભાઈ આને બહુ આપણો ખપ, આપણે આની બહુ આપણી ગરજ નથી, તો એને કરવા દો એની મેતે. પછી જ્યારે ઊંધે માથે ખાડિયામાં પડશે ને, હા ભાઈ ન્યા બેઠો બેઠો ખાડામાંથી બૂમ પાડશે, હે પ્રભુ. ભગવાન તોય પાછા કેવા દયાળુ હો, હાથ લાંબો કરી હાલ તને ખેંચી લો બહાર. એ ન થાય. પેલો અપલખણકું છોકરું હોય ને એ ધૂળમાં આળોટવા મળે, એની માં આમ હાથ લાંબો કરે, લે પકડી લે, હાલ તને તેડી લો કેડમાં. તે ધૂળમાં આળોટવા માંડે, પછી ટેબુ મારીને ભાગી જાય. પછી શું કરે? હા, આપણે તો ખાલી હાથ લાંબો કરવાનો છે, તે ભગવાન તો આપણને ઉચકી લે છે તરત. આવી સુંદર મજાની ભગવાનની સ્તુતિ કરી. ભય પ્રસન્ન મહાપ્રભુ સુની બિનતી ઘનશ્યામ, તથાસ્તુ કહી કે તેહુ કો કીને પૂર્ણ કામ. આવી પ્રાર્થના સાંભળી મહાપ્રભુ ઘનશ્યામ પ્રભુ નીલકંઠ રાજી થયા. તથાસ્તુ કહી દીધું, જાઓ તમને એવી ભક્તિ પ્રાપ્ત થશે. ભગવાન રીઝી ગયા.
હા, ખાલી પ્રાર્થના સ્તુતિ કરી એટલી વારમાં ભગવાન રાજી થઈ ગયા એના ઉપર ને તથાસ્તુ, તમે જે ઈચ્છો છો. નહીતર એમ કહી દીધું હોત તો આ બુટલપોરથી પૂરું નથી થતું, આખું નેપાળનું રાજા દઈ દો અમને, તો ભગવાન આપી દેતો. આ નેપાળ, ભારત, બાંગ્લાદેશ બધું આપી દો અમને. હા કે ભાઈ એમાં તો કરીને કરીને થાકી ગયા છે, હવે એ બધું રહેવા દો, તમારું ભક્તિનું દાન આપો બસ. તમારું જ્ઞાન તો તમે આપ્યું, હવે તમારા સ્વરૂપની ભક્તિ આપો. નકરું જ્ઞાનની નહીં હારો, લુખ્ખું. એ લુખ્ખું જ્ઞાન અને એ જ્ઞાનના ગાંસડા વજનદાર લાગે હો, જીવવા ન દે, ભારરૂપ લાગે, ટેન્શનમાં નાખે. હા, પણ સાથે સાથે જો ભક્તિ માણસને આમ ભીના રાખે, હા, ખુશમાં રાખે, ઉમંગમાં રાખે. ભક્તિથી માણસને ભરેલો લાગે અને એમને આમ સેજે સેજે આનંદ આવ્યા કરે. હા, ભક્તિ છે એ સાધન નથી, ભક્તિ સાધ્ય છે. બધાય સાધન કરે. માળા શું કામ કરીએ? ભગવાનમાં પ્રેમ થાય. દંડવટ શું કામ કરીએ? ભગવાનમાં પ્રેમ થાય. પ્રદક્ષિણા તો કે ભગવાનમાં પ્રેમ થાય. તપ, જપ, વ્રત, દાન, પૂન, હોમ જે કંઈ કરો, જો ભગવાનની ભક્તિ આપણા હૃદયમાં ઉદય ન થાય તો બધાય સાધન વ્યર્થ છે. પાવડા, તગારા, કોદાળા, ત્રિકમ બધું જોઈએ શું કરવા? કૂવો ગાળવા. પણ કૂવો ગાળ્યા 100 ફૂટ ગાળ્યો, 200 ફૂટ ગાળ્યો, હાલો ને, પણ પાણી નો આવ્યું તો એ કૂવાનું શું કરવાનું? સાધન નહીં શું કરવાના? સાધન તો હા એ ખોદવા માટે છે. પછી જ્યારે પાણી આવી ગયું પછી સાધનને પછી કે ના હવે પાણીની જરૂર નથી, અમે સાધન જ પકડી રાખું. તમે ટ્રેનમાં બેઠા, લોયા જવું છે બરાબર, હરિજયંતિ ભરવા, પણ ટ્રેનમાં બેઠા ને રાણપુર ઉતાર્યા, પછી કે હવે આ ટ્રેને અહીં સુધી પોગાડ્યા, આ સાધન અમને, અને હવે હું ટ્રેનને મૂકી દઉં તો હાલે કેમ? તો પાછો ભાવનગર વિયો જાય, ભાવનગરથી પાછો મુંબઈ વિયો જાય, મુંબઈથી પાછો આટા માર્યા કરે. પણ સ્ટેશન આવે એટલે સાધન મૂકી દેવું પડે ને. હે, એ સાધન કહેવાય, સાધ્ય ન કહે. સાધ્ય હું લોયાધામ, કે અહીંયા પહોંચવું છે આપણે ને દર્શન કરવા છે ભગવાનના, સાધુના. એ સાધ્ય વસ્તુ છે. એમ માણસ પછી સાધનમાં જો કેફ માંડે રહેવા તો ભગવાન નો રહે, કારણ કે ભક્તિ નથી ને. ભક્તિ તો સાધ્ય છે. હા, ભગવાનને પ્રાર્થના કરીએ મયાદત્ત ને મયારાણી જેવી ભક્તિ આપણા હૃદયમાં નિસ્વાર્થ ને નિષ્કામ ભક્તિનું ઝરણું ફૂટે ને ભગવાનમાં હેત થાય. બોલો ઠાકોરજી મહારાજની. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની.